હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ઉદાહરણ નંબર 31, 32, 33 અને 34 ગણ્યા હતા. અને એ બધા ઉદાહરણ આપણે નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરીને જોયા હતા. તો અત્યારે આજે ફરીથી આપણે આ ગુણધર્મને રિવાઇઝ કરી લઈએ અને પછી એક્સરસાઇઝ 9.10 ગણીશું. તો નિયત સંકલનના ગુણધર્મો. પહેલો ગુણધર્મ છે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx is equal to a to b ft dt. બરાબર. નિયત સંકલન છે એ ચલથી નિરપેક્ષ છે. તમે ચલ બદલી નાખો તો ચાલે. એટલે કે હું આવું લખું a થી b sin x dx લખું કે a થી b sin t dt લખું. બંને સેમ. કેમ કે હું જ્યારે આનું સંકલન કરીશ તો વેલ્યુ સેમ જ આવવાની છે. sin x નું સંકલન sin કોનું વિકલન કરવાથી મળે? માઇનસ cos x a to b. ને અહીંયા પણ આવે માઇનસ cos t a to b. બરાબર. sin નું સંકલન માઇનસ cos x. કેમ કે cos નું વિકલન શું છે? માઇનસ sin x. હવે આની અંદર લિમિટ મૂકીએ તો પહેલા લિમિટમાં શું આવે? cos b માઇનસ સાઇન ને બહાર રાખી દો. cos b માઇનસ cos a. આ સાઈડે પણ માઇનસ સાઇન ને બહાર મૂકી દો. cos b t ની જગ્યાએ a અને b મૂકવાના છે. અહીંયા x ની જગ્યાએ પણ આન્સર તો સેમ આવે છે. એનો મતલબ કે નિયત સંકલન એ ચલથી નિરપેક્ષ છે. તમે ચલ કોઈ પણ ચલ લખી શકો, કોઈ ફરક પડવાનો નથી. એટલે જ ઉદાહરણ નંબર 34 ની અંદર આપણે ચલને બદલી નાખ્યો છે. હવે બીજું, ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx is equal to, હવે અહીંયા લિમિટ શું છે? a to b. અહીંયા લિમિટ મેં બદલી નાખી, b to a કરી તો મારે આગળ કયું નિશાન લગાવવું પડે? માઇનસ નિશાન લગાવવું પડે. અથવા તો તમને તમારા દાખલામાં માઇનસ નિશાન આવ્યું હોય તો તમે લિમિટને ઇન્ટરચેન્જ કરી દો અને પછી માઇનસ સાઇનને હટાવી દો. ત્રીજું, a to a fx dx. જો અપર લિમિટ અને લોઅર લિમિટ સેમ હોય, બરાબર, અપર લિમિટ અને લોઅર લિમિટ સેમ હોય તો આન્સર શું આવે? 0. હવે આ રસ્તાની વાત કરી છે. જો a is less than c is less than b, અહીંયા c છે વચ્ચે અને અહીંયા b છે. તમને a થી b નું સંકલન કરવાનું કીધું હોય તો તમે ટુકડા કરીને પણ કરી શકો. a થી c નું સંકલન વત્તા c થી a નું, c થી b નું સંકલન. બરાબર. a થી c અને c થી b નું સંકલન. ઓકે. તો આ તમારો ચોથો રૂલ છે. a થી c અને c થી b. હવે પાંચમો, a to b fx dx ને, આ બહુ અગત્યનો રૂલ છે. તો x ને બદલે તમે શું લખો છો? લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ x. અધર સીમા પ્લસ ઉધ્વ સીમા માઇનસ x. x ને બદલે તમે આ લખી શકો. હવે આ કામ કરવાથી આપણા ઘણા દાખલા ઈઝી બની જાય છે. એવી જ રીતે 0 થી a fx dx એ આના પરથી જ બનેલો છે. a ની જગ્યાએ 0 છે અને b ની જગ્યાએ a. તો એને લખાય 0 થી a f of a minus x dx. x ના બદલે શું લખ્યું છે? a minus x dx. તો આવા દાખલા આપણને ક્યાં ઈઝી પડે કે જ્યાં ટોટલ લિમિટ આ a અને b નો સમ π/2 થતો હોય, અથવા તો 0 થી π/2 લખેલું હોય અને પછી sin cos એવું લખેલું હોય, તો એ સમયે આ બે રૂલ વાપરીએ તો આપણું આ કામ ઈઝી થઈ જશે. બરાબર. sin ને cos, sin π/2 minus x એટલે cos ને cos π/2 minus x એટલે sin. તો એ આપણો દાખલો ખૂબ જ ઈઝી થઈ જશે અને પછી બંને આઈને આપણે પ્લસ કરીશું તો આપણો આન્સર ફટાકથી આવી જશે. તો આ રૂલ બહુ અગત્યનો છે. હરેક જગ્યાએ તમે વાપરી શકો, તમારા દાખલા ઈઝી થઈ જશે. એના પછી સાતમો છે 0 થી 2a ડબલ લિમિટ બતાય છે. એટલે પાઈ લખ્યું હોય તો પાઈ કોના ડબલ કહેવાય? પાઈ કોના ડબલ કહેવાય? તો કે π/2 ના ડબલ કહેવાય. π/2 થી ગુણી નાખીએ તો π/2 ને 2 થી ગુણીએ તો 2 ઉડીને પાઈ આવી જાય. તો 0 થી a
0 થી a 2a fx 0 થી 2a fx dx હોય તો તમે 0 થી a fx dx પ્લસ 0 થી a અગેન f of 2a minus x dx તમે લખી શકો. નેક્સ્ટ રૂલ. હવે આની અંદર જો f of 2a minus x તમે પહેલાથી x ના બદલે 2a minus x મૂકો અને જો તમને માઇનસ fx મળે તો આની જગ્યાએ માઇનસ fx લખાશે. બરાબર. f of 2a minus x બરાબર શું માઇનસ fx એટલે અહીંયા માઇનસ fx લખાશે. તો માઇનસ fx અને આ પણ 0 થી a fx બંને ઉડી જશે તો આપણો આન્સર કેવો થઈ જશે 0 થઈ જશે. બરાબર. પરંતુ જો f of 2a minus x બરાબર fx જ થાય તો આપણે 0 થી 2a fx dx બરાબર શું લખવાના છે બે વખત. અહીંયા પણ fx આવ્યો આનો જવાબ પણ આનો બી જવાબ fx છે. અહીંયા પણ 0 થી a છે અને અહીંયા પણ 0 થી a તો 2 times 0 થી a fx dx તમે લખી શકો. બરાબર. આ બહુ અગત્યનો રૂલ છે. આપણે ઉદાહરણ નંબર 34 માં આનો ઉપયોગ કર્યો હતો. બરાબર. 0 થી pi log sin x તો આપણે શું લખ્યું હતું 2 times 0 થી pi by 2. બરાબર. pi by 2 ને ડબલ કરીએ તો pi બને. જો f યુગ્મ હોય, હવે યુગ્મ અયુગ્મ તમને ખ્યાલ હોવા જોઈએ. યુગ્મ કેવી રીતે ખબર પડે કે કોઈ વિધેય આપ્યું હોય એની અંદર તમે x ના બદલે માઇનસ x મૂકો. ધારો કે આ sin x છે. બરાબર. આ મારું વિધેય છે fx બરાબર sin x. તો એમાં x ને બદલે માઇનસ x મૂકીએ તો શું થાય sin કેવું વિધેય કહેવાય sin કેવું વિધેય કહેવાય અયુગ્મ. એટલે અયુગ્મ વિધેયની અંદર માઇનસ સાઇન બહાર આવે. બરાબર. f of minus x બરાબર શું થાય માઇનસ sin x એટલે આને કહેવાય અયુગ્મ વિધેય. અને અયુગ્મ વિધેય હોય તો આપણો આન્સર શું થઈ જાય માઇનસ a to a fx dx બરાબર 0. બરાબર. આ શત્રુ a અને માઇનસ a જ્યારે a અને માઇનસ a પ્રકારની લિમિટ હોય minus pi by 2 plus pi by 2 minus pi by 3 plus pi by 3 minus pi by 4 plus pi by 4 minus a plus a minus b plus b આવી લિમિટ હોય ત્યારે તમારે સૌથી પહેલા શું કરવાનું જે તમને વિધેય આપ્યું છે એ વિધેયમાં x ના બદલે માઇનસ x મૂકવાનું અને માઇનસ x મૂકતા જો તમારું વિધેય એનું એ જ રહે બરાબર તો એને કહેવાય યુગ્મ વિધેય. અને યુગ્મ વિધેય હોય તો માઇનસ a થી a fx dx નો આન્સર શું થઈ જશે 2 times 0 થી a fx dx. આનો જ રૂલ છે. અને જો માઇનસ f of minus x x ના બદલે માઇનસ x મૂકતા જો માઇનસ fx આવે તો તમારા ફંક્શનનો આન્સર માઇનસ a to a fx dx બરાબર શું થઈ જશે તો કે 0 થઈ જશે. હવે ધારો કે હું આવું લખું બરાબર sin square x તો આ કેવું વિધેય થશે sin square x કેવું થશે યુગ્મ થશે કે અયુગ્મ. x ના બદલે હું માઇનસ x મૂકું બરાબર. મને ખબર છે sin of minus x બરાબર minus sin x નો વર્ગ એટલે પોઝિટિવ જ થવાનું. યુગ્મ વિધેય છે એટલે શું થઈ જશે બે વખત લિમિટ છે એ 0 થી a થઈ જશે. બરાબર. પરંતુ હું ધારો કે એવું લખું ખાલી sin x લખું sin square x ની જગ્યાએ ખાલી sin x લખું તો sin minus x is equal to minus sin x તો આ અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય હોય તો શું આવે આન્સર 0 આવે. તો આ રૂલ આપણે ત્યારે ભણ્યા હતા એટલે આજે આપણે જરા રિવાઇઝ કરી દીધા કેમ કે આપણે હવે એક્સરસાઇઝ 9.10 ગણવાની છે. અને 9.10 વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. આમાંથી ક્યારેક એમસીક્યુમાં પણ ક્વેશ્ચન હોય ને ક્યારેક 2 માર્કમાં પણ ક્વેશ્ચન હોય છે. બરાબર. એટલે આપણે આ 9.2 સરખી રીતે ગણશું. ઇવન જે એકાદ બે દાખલા એવા છે કે જે 3 અને 4 માર્કમાં પણ પૂછી શકે. અને આ જે એક્સરસાઇઝ ટેક્સ્ટબુકની દરેક એક્સરસાઇઝની અંદર જે એમસીક્યુ આપેલા હોય ને એ બધા જ એમસીક્યુ તમારે તૈયાર કરવાના. એમાંથી મોટાભાગના એમસીક્યુ એમાંથી હોય છે. એટલે અગર એટલા બી એમસીક્યુ તમને આવડી ગયા તો તમારા માટે ઘણું કામ ઇઝી થઈ જશે. તો પહેલાં વિડીયો પોઝ કરીને તમે જરા આ કોપી કરી લેશો અને પછી આપણે એક્સરસાઇઝ 9.10 ચાલુ કરીએ. આપણે હવે
એક્સરસાઇઝ 9.2 નો 10 નો ક્વેશ્ચન નંબર 1 જોઈ રહ્યા છે. 0 થી π/2 cos સ્ક્વેર એક્સ dx અને આપણને કીધું છે સંકલનના ગુણધર્મોનો ઉપયોગ કરીને સંકલિતોની કિંમત મેળવો. હવે આપણે સંકલનના ગુણધર્મો હમણાં જોયા તો એનો આપણે ઉપયોગ કરીશું આમાં. અને એક્ઝામની અંદર કશું આવું લખેલું ન હોય અને સંકલિત કરો મેળવો તો તમે કોઈ પણ રીતે ગણશો તો ચાલશે, બરાબર, બાઉન્ડ નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને ખબર છે કે અમે તમને પહેલાં જ કીધું કે આ બે લિમિટનો સમ π/2 થતો હોય અને કોસ અને સાઇન આપેલું હોય તો તમારું કામ ઇઝી થઈ જાય, બરાબર. તો આનું નામ મેં આઈ આપ્યું છે. હવે હું આમાં એક્સના બદલે, બરાબર, 0 પ્લસ π/2 એટલે π/2 માઇનસ એક્સ લખતા હું એક્સના બદલે π/2 માઇનસ એક્સ લખીશ. એટલે આઈ મારો શું ફેરવાઈ જશે? 0 થી π/2. આપણે પહેલા જ જોયું કે a થી b fx dx કે 0 થી a fx dx કંઈ પણ હોય તમે એને લખી શકો a થી b f of a plus b minus x dx. બધે સરખું જ છે. યા તો a 0 થી a f of 0 plus a minus x dx તમે લખી શકો. તો અહીંયા પણ શું લખ્યું છે? x ના બદલે π/2 માઇનસ એક્સ લખીએ તો cos સ્ક્વેર π/2 માઇનસ એક્સ dx is equal to 0 થી π/2 cos π/2 માઇનસ થીટા, cos 90 માઇનસ થીટા એટલે sin થીટા, એટલે ઉપર આવ્યો વર્ગ એટલે sin સ્ક્વેર એક્સ, બરાબર. આનું નામ પણ આઈ છે. આને નંબર આપો 2. આ બેને પ્લસ કરી દો. જો તમારો સમ કેટલો ઇઝી થઈ ગયો, બરાબર. આ બંનેને તમે પ્લસ કરી દો તો i પ્લસ i 1 પ્લસ 2 કરી દો. આ પણ આઈ છે અને આ પણ આઈ છે. ગુણધર્મ વાપરે 0 થી π/2 cos સ્ક્વેર એક્સ dx પ્લસ 0 થી π/2 sin સ્ક્વેર એક્સ dx. ઓકે, 0 થી π/2 cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર પાસે પાસે લઈ આવીએ. cos સ્ક્વેર એક્સ પ્લસ sin સ્ક્વેર એક્સ, બરાબર. તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે કેટલા થાય? 1 થાય. તો આ શું થઈ ગયું તમારી પાસે? 0 થી π/2 cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1 dx. આ શું જવાબ આવે? આ સાઈડ આ જવાબ શું આવે? 2i. જોયું, આપણે દાખલો ઈઝી થઈ ગયો. એન્ડ ધેરફોર 2i. હવે 1 નું સંકલન, 1 કોનું વિકલન કરવાથી મળે? x નું ને. તો 1 નું સંકલન શું થાય? x. લિમિટ લગાવી દો 0 થી π/2. સો 2i π/2 લિમિટ x ની જગ્યાએ π/2 મૂકો, માઇનસ x ની જગ્યાએ 0 મૂકો. તો i ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? π/2 upon 2 એટલે π/4. શું જવાબ આવ્યો? π/4. જોયું કેટલો દાખલો ઈઝી થઈ ગયો. જ્યારે પણ આ બે લિમિટનો સરવાળો π/2 થતો હોય, cos sin ને આપેલું હોય, તો તમે આ રીતે દાખલાને તમે આ ગુણધર્મ વાપરીને ઈઝી બનાવી શકો. આઈ હોપ તમને સમજમાં આવ્યો હશે. તમે વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર પણ ટોટલ લિમિટ છે એ π/2 છે અને સાઇન અને કોસ છે. એટલે હું પેલું જે સૂત્ર વાપરીશ આ ગુણધર્મ 0 થી a fx dx બરાબર 0 થી a f of a પ્લસ માઇનસ એક્સ dx, બરાબર. x ના બદલે a માઇનસ એક્સ મૂકવાનું. તો અહીંયા પણ આને નંબર 1 આપી દેવાનું. જે એટલે જ હું હર ટાઈમ આ દાખલાનું નામ આઈ આપતી હતી, બરાબર. તો હવે હું x ના બદલે π/2 માઇનસ એક્સ લખતા. સો i ઇઝ ઇક્વલ ટુ sin π/2 minus x sin π/2 minus x plus cos
પાઈ બાય ટુ માઇનસ એક્સ. એક્સની બદલે પાઈ બાય ટુ માઇનસ એક્સ લખી દો. વિદ્યાર્થી મિત્રો, આવો દાખલો છે એ એમસીક્યુમાં પણ પૂછે છે. અહીંયા સાઈનની ઉપર વર્ગમૂળ લખ્યું છે, સાઈનની ઉપર 3/2 ઘાત પણ લખી હોય, બરાબર, કંઈ પણ લખેલું હોય અને આજે બરાબર તો આવો ટાઈપનો દાખલો એક્ઝામમાં પૂછાય છે. આનો ડાયરેક્ટ જવાબ આવશે, કેટલા આવશે? પાઈ બાય 4. ઓકે, તો ચાલો મૂકીએ. ઇટ ઇઝ અ 0 થી પાઈ બાય 2. સાઈન પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે કોસ એક્સ, અને સાઈન પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે કોસ એક્સ, અને કોસ પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે સાઈન એક્સ ડીએક્સ. અને નંબર આપી દો 2. 1 પ્લસ 2 કરો, શું થાય છે? આઈ પ્લસ આઈ. તમે જોઈ શકો કે આ પહેલું છે 0 થી પાઈ બાય 2 રૂટ સાઈન એક્સ અપોન રૂટ સાઈન એક્સ પ્લસ રૂટ કોસ એક્સ ડીએક્સ, વત્તા બીજું છે 0 થી પાઈ બાય 2 શું આવ્યું? રૂટ કોસ એક્સ અપોન રૂટ કોસ એક્સ પ્લસ રૂટ સાઈન એક્સ ડીએક્સ. તમે જોઈ શકો બંનેના છેદ સરખા છે ને? સરખા, બંનેના છેદ સરખા છે. આમાં પણ રૂટ સાઈન એક્સ પ્લસ કોસ એક્સ છે, આમાં પણ રૂટ સાઈન એક્સ પ્લસ કોસ એક્સ છે, બરાબર. તો 2i બરાબર 0 થી પાઈ બાય 2, બંનેની લિમિટ પણ સેમ છે. રૂટ સાઈન એક્સ પ્લસ રૂટ કોસ એક્સ છેદમાં રૂટ સાઈન એક્સ, કેમ કે છેદ બંનેના સરખા છે. આ બંને ઉડી જશે, આખું પદ ઉડી જાય છે, એક નથી ઉડતું. આ આખું બંને પદ ઉડીને 1 થઈ ગયું. સો ઇટ ઇઝ અ 0 થી પાઈ બાય 2 1 dx. Therefore 2i is equal to 1 નું સંકલન x. So 2i pi by 2 minus 0. So તમારી પાસે i કેટલો થઈ ગયો? pi by 4. આવા દાખલા વિદ્યાર્થી મિત્રો MCQ માં આવે, બરાબર. ટેક્સ્ટ બુક થોરોલી ગણેલી હોય તો MCQ ગણવા તમારા માટે ઈઝી થઈ જશે. વિડિયો પોઝ કરીને તમે એક્ઝામ્પલ કોપી કરી લેશો, પછી નેક્સ્ટ સમ પર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો દાખલો જોઈએ. આ બીજા દાખલા જેવો જ છે એક્ઝેક્ટલી, ખાલી ઘાત જ બદલાઈ ગઈ. પેલામાં 1/2 ઘાત હતી, આમાં 3/2 ઘાત હતી, એટલે આન્સર સેમ જ આવવાનો છે, પાઈ બાય 4, બરાબર. અને નંબર 1 આપી દો. હવે આપણને રૂલ ખબર પડી ગઈ. એક્સ ના બદલે શું લખશું? પાઈ બાય 2 માઇનસ એક્સ. એક્સ ને બદલે પાઈ બાય 2 માઇનસ એક્સ લખતા. ઓકે, તો તમારો i કન્વર્ટ થઈ જશે 0 થી પાઈ બાય 2. હવે તો તમને ખબર પડી ગઈ કે sin પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે cos x મૂકવાનું છે અપોન sin અહીંયા પાઈ બાય 2 માઇનસ એક્સ, sin રેઝ ટુ 3/2 પાઈ બાય 2 માઇનસ એક્સ પ્લસ cos રેઝ ટુ 3/2 પાઈ બાય 2 માઇનસ એક્સ dx is equal to 0 થી પાઈ બાય 2. sin પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે હમણાં જ જોયું cos x, તો cos રેઝ ટુ 3/2 x અપોન sin પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે cos x, તો cos 3 રેઝ ટુ 3/2 x પ્લસ cos પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે sin રેઝ ટુ 3/2 x dx. આ નંબર 2 આપો. તમે જોઈ શકો 1 અને 2 ની અંદર છેદ બંનેમાં સરખા છે. sin રેઝ ટુ 3/2 x પ્લસ cos રેઝ ટુ 3/2 x, અહીંયા પણ sin રેઝ ટુ 3/2 x પ્લસ cos રેઝ ટુ 3/2 x. છેદ સરખા છે, આપણે બંનેને એડ કરીએ, સરવાળો કરશું એટલે લસા છેદમાં સેમ છે. તો i પ્લસ i 1 પ્લસ 2 કરતા, તો i પ્લસ i is equal to 0 થી પાઈ બાય 2 sin રેઝ ટુ 3/2 x upon sin રેઝ ટુ 3/2 x plus cos રેઝ ટુ 3/2 x
પ્લસ 0 થી π/2 આ સેકન્ડ નંબર વાળું cos raised to 3/2x upon cos raised to 3/2x plus sin raised to 3/2x dx. તમે જોઈ શકો છો કે બંનેના છેદ સરખા છે. હું અંશને એડ કરી દઈશ. બંનેમાં લિમિટ સરખી છે તો dx તમે જોઈ શકો આ બંને ઉડી જશે. આખો ને આખો બ્રેકેટ ઉડે, એક વસ્તુ ન ઉડે. સાઇન સાઇન કોસ કોસ એવી રીતે નથી ઉડે, આખો ને આખો બ્રેકેટ ઉડી ગયો છે. તો તમારી પાસે શું આવ્યું? therefore 2i is equal to 0 થી π/2 1 dx અને 1 કોનું વિકલન કરવાથી મળે? x લો, એટલે 1 નું સંકલન x. therefore I is equal to wait π/2 લિમિટ નાખીએ x ની જગ્યાએ π/2 minus 0. so I કોક સ્ટેપ તમે ગપટાવી શકો. so I is π/4. તો આનો આન્સર π/4 આવે. સેકન્ડ ક્વેશ્ચન કર્યો. હવે એવો જ ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે ને, પહેલા તમે વિડીયો પોઝ કરીને કોપી કરી લેજો. હવે ફોર્થ નંબરનો ક્વેશ્ચન જરા જોઈએ. ફોર્થ નંબરના ક્વેશ્ચનની અંદર પણ આવું જ છે, પણ ઘાત કેટલી આપી છે? 5. બરાબર. cos ની ઉપર 5 ઘાત. ઓકે, તો આ છે cos, એની ઉપર 5 ઘાત π/2 છે. બરાબર. અહીંયા પણ નીચે શું લખ્યું છે? sin ની ઉપર 5, cos ની ઉપર 5. જવાબ તમને ખબર પડી ગયો કેટલો આવવાનો છે. એટલે અહીંયા cos ની ઉપર 5, sin ની ઉપર 5, ખાલી ઘાત બદલાવી છે, બાકી દાખલો એનો એ જ રહ્યો છે. એટલે તમારી પાસે આવ્યું આ cos નું થઈ ગયું sin raised to 5x, અહીંયા થઈ ગયું sin નું થઈ ગયું cos raised to 5x અને cos નું થઈ ગયું sin raised to 5x. બંનેને તમે એડ કરી દો એટલે આ તમારી પાસે થયું cos raised to 5x, આ થયું sin raised to 5x, sin raised to 5x, cos raised to 5x, cos raised to 5x, sin raised to 5x. એટલે 3/2 ની જગ્યાએ ખાલી 5 મૂકેલા છે, બાકી બધું સેમ છે. બરાબર. એટલે આ ઉડી જશે અને તમારો દાખલો કમ્પ્લીટ. તો આ પ્રકારના દાખલા વિદ્યાર્થી મિત્રો તમારા MCQ માં આવે છે. બરાબર. એટલે આવા પ્રકારના ક્વેશ્ચન તમે બરાબર તૈયાર કરશો અને આન્સર આપણને ખબર પડી ગઈ. 0 થી π/2 આ પ્રકારનું ફંક્શન દેખાય. 0 થી π/2 sin raised to nx upon sin raised to nx plus cos raised to nx dx. n કોઈ પણ ઘાત હોય, યા તો 0 થી π/2 cos raised to nx upon sin raised to nx plus cos raised to nx dx હોય, તો આ બંનેના જવાબ કેટલા આવવાના છે? π/4. લિમિટ શું છે? 0 થી π/2. ટોટલ લિમિટ π/2 છે. તો આ દાખલો તમારો પૂર્ણ થઈ ગયો. તો ચોથો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. તમે વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો તો આપણે પાંચમા દાખલા પર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આવો દાખલો 2 માર્કમાં પૂછાઈ શકે. ઇન્ટિગ્રેશન ફ્રોમ -5 ટુ +5 માનાંકમાં x + 5 dx. હવે જ્યારે આવો ત્યારે બી કોઈ વાર માનાંકમાં હોય ત્યારે કયા બિંદુએ આ 0 થાય છે એ જરા જોઈ લેવાનું. x + 5 0 ક્યાં થાય? x બરાબર -5 મૂકીએ તો -5 + 5 -5 + 5 is 0. તો -5 પર 0 થાય છે. એટલે તમે -5 થી બરાબર x + 5 is equal to 1 મિનિટ. -5 નથી આપેલો, અહીંયા શું આપેલા છે? 2 આપેલા છે. અહીંયા શું લખેલું છે? 2 લખેલા છે. તો આ 0 ક્યાં થાય છે? -2 પર. ક્યાં 0 થશે? -2. -2 મૂકો x ની જગ્યાએ તો -2 + 2 is 0. એટલે 0 સાથે સરખાઈને આવે એટલે આ રહ્યા -5, અહીંયા હશે -2
અને આપણે ક્યાં સુધી જવાનું છે તો કે 5 સુધી. બરાબર. હવે -2 ની જમણી બાજુ એ હશે ને ત્યાં પ્લસ હશે. -2 થી કોઈ બી મોટો નંબર મૂકશો, બરાબર, -2 થી મોટો નંબર એટલે અહીંયા 0 હોય ને, 0 મૂકીએ તો 0 + 2 એટલે પોઝિટિવ થવાનો છે. એટલે અહીંયા પ્લસ ને -2 થી નાનો ડાબી બાજુ કેવી નિશાની હશે? માઇનસ. બરાબર. એટલે તમે યા તો અહીંયા લખી શકો આવી રીતે બનાવીને, અથવા તો તમે આમ પણ કરી શકો કે માનાંકમાં x + 2 = x + 2, કે જ્યારે x ની કિંમત -2 થી મોટી હોય, સોરી, x ની કિંમત -2 થી મોટી અથવા બરાબર હોય અને x is less than -2 હોય તો તમારો જવાબ શું આવશે? -x + 2. શું લગાવશો? -x + 2. આપણને રૂલ ખબર છે કે માનાંકમાં x બરાબર x, જો x ધન હોય અથવા 0 હોય, કોઈ પણ જગ્યાએ બરાબરની નિશાની લગાડી શકાય. જો x ઋણ હોય, x નો જવાબ ઋણ આવતો હોય તો આપણે શું લગાવવાનું? માઇનસ સાઇન લગાવવાનું, જેથી કરીને નંબર બહાર નીકળીને પોઝિટિવ નીકળે. તો અહીંયા -2 થી જ્યારે x ની કિંમત -2 થી નાની હોય ત્યારે મારો જવાબ કેવો આવવાનો છે? ઋણ આવવાનો છે. તમે મૂકીને જોઈ જો, -2 થી નાની કિંમત -3, તો -3 + 2 કેટલા થાય? -1, ઋણ આવવાનો છે. અને જ્યારે ઋણ આવે તો આપણે ફરી બાર એક માઇનસ નિશાની લગાવી દેવાની, કે જેથી કરીને તમારે માનાંકમાંથી કોઈ બી નંબર બહાર નીકળે તો પોઝિટિવ નીકળે. એટલે યા તો તમે આની ઉપર જ કામ કરો સંખ્યા રેખા પર, યા તો આ રીતે લખી શકો. બરાબર. એટલે મારે અહીંયા ભાગલા પડી ગયા. એક ભાગલો પડ્યો -5 થી -2 નો, અને બીજો ભાગલો પડ્યો -2 થી 5 નો. બરાબર. હવે -2 થી નાની સંખ્યા લઈએ એટલે આ પાર્ટ કેવો થઈ જશે? ઋણ થઈ જશે. અને ઋણ થઈ જાય એટલે મારે આગળ એક માઇનસ સાઇન લગાવવાની, કે જેથી કરીને કે માનાંકમાંથી નંબર નીકળે એટલે પોઝિટિવ દેખાય. અને જ્યારે -2 થી મોટી સંખ્યા લો તો જવાબ કેવો છે? પોઝિટિવ. પોઝિટિવ આવવાનો છે તો એમને એમ જ કોપી કરવાનો. અને જવાબ નેગેટિવ આવવાનો હોય, અંદર માનાંકવાળો જવાબ ઋણ હોય, તો બાર માઇનસ નિશાની લગાવવાની, જેથી કરીને નંબર બહાર નીકળે એટલે આપણને પોઝિટિવ ધન જ દેખાય. એટલે મેં કર્યું શું? મેં જોયું કે કયો બિંદુ પર 0 થાય છે? -2. તો -2 ની ડાબી બાજુએ જવાબ ઋણ આવશે, -2 ની જમણી બાજુએ જવાબ ધન આવશે. તમે કોઈ બી કિંમત ઉઠાવીને મૂકો, ધન આવે. એટલે જે પાર્ટમાં ઋણ જવાબ આવે ત્યાં માઇનસ માનાંક હટાવો ત્યારે માઇનસ સાઇન લગાવવાની. જે પાર્ટની અંદર ધન જવાબ આવે ત્યાં કિંમત લગાવવાની જરૂર નથી. તો તમે આ રીતે પણ સંખ્યા રેખા પર કરી શકો, યા તો માનાંકમાં આ રીતે તમે લખીને પણ કામ કરી શકો. = આ માઇનસ સાઇન બહાર રહેવા દઈએ. બરાબર. અને આનો માનાંક, આનો આપણે સંકલન કરી દઈએ. -5 to -2 x + 2 dx plus -2 to 5 x + 2 dx. માઇનસ સાઇન બહાર. x નું સંકલન શું થાય? x²/2, બધાને આવડે જ છે. +2, 2 × 1, 1 નું સંકલન શું થાય? x. તો આને શું લખાય? 2x. બરાબર. x નું સંકલન શું થાય? x²/2. બરાબર. અને 2 બાર અને 1 નું સંકલન એટલે x, એટલે 2x. લિમિટ થશે -5 થી -2. પ્લસ અહીંયા પણ x નું સંકલન શું થાય? x²/2 + 2. 1 નું સંકલન 2 બહાર નીકળી ગયો, 1 નું સંકલન x. માઇનસ સાઇન બહાર રહેવા દઈએ. પહેલા એકવાર ઉપર અપર લિમિટ રાખીએ એટલે -2. એટલે -2 ² / 2 + 2 × -2 માઇનસ, વચ્ચે માઇનસ ની નિશાની, અને હવે લોઅર લિમિટ રાખી દઈએ. -5 નો વર્ગ / 2 + 2 × -5 પ્લસ, હવે આનો વર્ગ આવ્યો. પેલા અપર લિમિટ નાખીએ એટલે 5 નો વર્ગ / 2 + 2 × 5 માઇનસ 5, 2, હવે આનો વર્ગ આવ્યો એટલે -2 નો વર્ગ / 2 + 2 × -2 =
બરાબર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 નો વર્ગ થાય 4 માઇનસ નો વર્ગ એટલે પ્લસ જ થાય 4 ભાગ્યા 2 એટલે 2 2 ઇન્ટુ -2 એટલે -4 માઇનસ 5 નો વર્ગ એટલે 25 ના છેદમાં 2 અને એની બાર માઇનસ નિશાની એટલે -25 ના છેદમાં 2 2 5 are 10 એટલે -10 અને આ માઇનસ અને આ માઇનસ થઈને +10 પ્લસ 25 ના છેદમાં 2 પ્લસ 10 માઇનસ 2 નો વર્ગ -2 નો વર્ગ એટલે +4 અપોન 2 એટલે 2 એટલે બાર માઇનસ નિશાની છે એટલે -2 2 2 ઝા 4 માઇનસ નિશાની છે એટલે -4 અને આ માઇનસ થઈને +4 જેટલું કટ થતું હોય એટલું કટ કરીએ ને તો પછી ઓકે હવે તમારે આ માઇનસ નિશાની અંદર નાખી દેવી હોય તો નાખી દેશો -2 +4 +25/2 અને -10 નિશાની બધાની બદલાઈ જશે +25/2 +10 -2 +4 શું કેન્સલ થાય છે શું કેન્સલ થતું નથી તો કે +10 અને -10 કેન્સલ થઈ ગયા ઓકે આ -2 અને -2 એટલે -4 ની સાથે આ +4 કેન્સલ થઈ ગયા આ 25/2 25/2 અને બીજા વધ્યા 4 25/2 +25/2 અને +4 કોઈની લસા લઈને કરવું હોય તો લસા લઈને કરો નહીં તો આમ 25/2 +25/2 પહેલા એ બે ને ખતમ કરી દઈએ તો લસા કેટલો આવ્યો 2 25 +25 +4 તો 50/2 +4 એટલે 25 +4 that is 29 તો આ તમારો સ્ટુડન્ટ આન્સર આવી ગયો ઇટ ઇઝ અ 29 બરાબર તમે કેલ્ક્યુલેશન તમે તમારી રીતે કરી શકો બરાબર અહીંયા જ પહેલા ખતમ કરી દો કે 10 ને 2 12 12 માંથી 4 ગયા બરાબર 8 અને પછી લસા લઈને ઠીક કરીને પછી પણ કામ કરી શકો જે રીતે કામ કરવું હોય તે કરી શકો તો આ દાખલો 2 માર્કમાં આવી શકે વિદ્યાર્થી મિત્રો સમજીને કોપી કરશો વિદ્યાર્થી મિત્રો આગળનો જેવો દાખલો છે અહીંયા પણ તમે જોઈ શકો કે આ શૂન્ય ક્યાં થાય છે બરાબર આ શૂન્ય કઈ જગ્યાએ થશે x ની જગ્યાએ શું મૂકું તો શૂન્ય આવે 5 મૂકું તો આવે x બરાબર 5 મૂકું તો આવે તો હું અહીંયા ભાગ લઈ લઈશ x બરાબર 1 મિનિટ રકમની અંદર અહીંયા 8 છે સોરી અહીંયા શું છે 8 છે તો અહીંયા મારી પાસે આ છે 2 અને આ 8 અને આ વચ્ચે વાળો 5 5 ની ડાબી બાજુએ ઋણ નિશાની આવશે -4 તમે 5 ની ડાબી બાજુની કોઈ પણ કિંમત મૂકો ને તો તમારો આ જવાબ x - 5 નો જવાબ નેગેટિવ આવવાનો છે સપોઝ અહીંયા છે 3 તો 3 - 5 એટલે -2 નેગેટિવ આવવાનો છે અને 5 ની જમણી બાજુ તમે કોઈ પણ કિંમત ઉઠાઈને મૂકશો તો જવાબ પોઝિટિવ આવવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મારા બે ભાગ પડી ગયા એક થયો 2 to 5 અને બીજો ભાગ થયો એ 5 to 8 બરાબર હવે આ ભાગની અંદર 2 to 5 માં નેગેટિવ આવવાનો છે એટલે મારે માઈનસ નિશાની લગાવી દેવાની અને 5 to 8 માં જવાબ પોઝિટિવ આવવાનો છે એટલે મારે માઈનસ નિશાની હટાવવાની નહીં માનાંક હટાવીએ એટલે આપણે શું કરીએ છીએ તો કે આ બે ભાગલા પડ્યા x - 5 નો માનાંક અહીંયા પણ x - 5 નો માનાંક હવે અહીંયા જવાબ ઋણ આવવાનો છે એટલે આપણે માઈનસ સાઇન લગાવશું કે જેથી કરીને બહાર નીકળે એટલે પોઝિટિવ દેખાય માનાંકમાંથી અને અહીંયા પોઝિટિવ છે એટલે સીધું સીધું કોપી થાય નિશાની લગાવવાની હોય ના પરંતુ જો જવાબ ઋણ આવતો હોય માનાંકની અંદર જે રકમ છે એનો તો આપણે બહાર માઈનસ નિશાની લગાવવાની અને માનાંક હટાવવાનો જેથી કરીને જ્યારે જવાબ બહાર નીકળે ત્યારે તો પોઝિટિવ દેખાય ઓકે સો હવે માઈનસ સાઇન બહાર 2 to 5 x - 5 dx plus 5 to 8 x - 5 dx is equal to minus x નું સંકલન x²/2 minus 5 1 નું સંકલન x plus x નું સંકલન x²/2 minus 5 1 નું સંકલન x
ઇટ ઇઝ 5 to 8 અને અહીંયા છે ઇટ ઇઝ 2 to 5. તો ચાલો લિમિટ મૂકીએ. એકવાર 5 મૂકશું એટલે 5 નો વર્ગ. હવે ડાયરેક્ટલી લખું છું 5 નો વર્ગ એટલે 25 ભાગ્યા 2 માઇનસ 5 ગુણ્યા 5 એટલે 25. એક બ્રેકેટમાં આખું લખી દીધું. હવે 2 મૂકીએ. 2 નો વર્ગ 4. 4 ભાગ્યા 2 એટલે 2 માઇનસ 5 દુ 10. ઓકે, આગળ x સ્ક્વેર 8 નો વર્ગ એટલે 64 ભાગ્યા 2 અને 64 ભાગ્યા 2 એટલે કેટલા થાય 32 માઇનસ 5 8 40. એકવાર 8 મૂક્યો. 8 નો વર્ગ 64. 64 ભાગ્યા 2 એટલે 32 દુ 64. 5 8 40. હવે માઇનસ હવે 5 મૂકીએ તો 5 નો વર્ગ 25 ભાગ્યા 2 માઇનસ 5 50 25. ઓકે, હવે તમારે જો બાદબાકી કરીને સિમ્પલ કરવું હોય તો સિમ્પલ કરી શકો, નહીં તો નિશાની લગાવી દો. -25/2 માઇનસ માઇનસ પ્લસ 25 માઇનસ માઇનસ પ્લસ 2 માઇનસ માઇનસ. આ તમને ભૂલ આવશે, એના કરતાં બેટર છે આપણે આમ કરી લઈએ. અહીંયા લસા લઈ લઈએ 2. તો 2 લસા લઈ લઈએ એટલે આ 25 ની નીચે તો 2 છે ને અહીંયા થઈ જશે 50 માઇનસ 2 minus 10 is -8 પ્લસ 32 માંથી 40 જાય એટલે -8. અહીંયા પણ લસા લઈ લો, બગડો લસા લઈ લો તો 25 માઇનસ 25 દુ 50. આની નીચે 2 નથી એટલે 2 વડે ગુણીને હું ઠીક કરી દઉં. તો આની બહાર માઇનસ નિશાની છે, થોડું ધ્યાન રાખવાનું. ઇઝ ઇક્વલ ટુ માઇનસ 25 માંથી 50 ગયા એટલે -25/2 માઇનસ માઇનસ પ્લસ 8 પ્લસ માઇનસ -8 અને આ 25 માંથી 50 ગયા એટલે -25 માઇનસ અને આ માઇનસ થઈને +25/2. બરાબર. તો પછી આ થઈ ગયું, આ 2 ઉડી ગયા. 8 minus 8. તો વિદ્યાર્થી મિત્રો, મારો જે આન્સર છે એ કંઈક ખોટો આવ્યો. ઇટ ઇઝ 0 આવ્યો. ક્યાંક મેં ભૂલ કરી છે. -25/2 પ્લસ 8 માઇનસ 8 અને આ છે 1 મિનિટ, અહીંયા ભૂલ કરી ને, અહીંયા ભૂલ કરી. આને હું સરખી રીતે લખું. જો આ માઇનસ છે, અંદર આવ્યું -25/2 માઇનસ માઇનસ પ્લસ 8 પ્લસ આ છે -8 માઇનસ 25 માંથી 50 ગયા -25/2 is equal to minus minus plus 25/2 minus 8 minus 8 minus minus plus 25/2. બરાબર. એટલે 25/2 minus 16 plus 25/2. લસા લઈ લઈએ 2 તો આ થઈ જશે 25 minus 32 plus 25. તો 50 માંથી 12 ગયા એટલે 18/2 એટલે 9. કેલ્ક્યુલેશન તમે તમારી રીતે સિમ્પલ બનાવીને કરશો. કેલ્ક્યુલેશન પર માટે કોઈને પર ડિપેન્ડ નહીં રહેતા. જેટલું પોતાની જાતે કેલ્ક્યુલેશન કરશો ને એટલું તમારે એક્ઝામની અંદર દાખલો ગણવામાં અનુકૂળ રહેશે. તો વિડીયો પોઝ કરીને જરા તમે કોપી કરી લેશો. નેક્સ્ટ સમ પર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સરસાઇઝ 7.10ના 1 થી 6 દાખલા ગણ્યા. હવે આગળના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. અને જો તમને દાખલા સમજમાં આવ્યા હોય તો તમે વિડીયોને લાઈક કરજો અને બીજા સ્ટુડન્ટને શેર કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને બધા વિદ્યાર્થીઓને આનો લાભ મળે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય. બાય બાય.